મહીસાગરના લુણાવાડામાં આખલાઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। લુણાવાડા ચોકડી પર રસ્તા વચ્ચે બે આખલા બાખડ્યા હતા। રસ્તા વચ્ચે જ આખલા બાખડતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો। તો લુણાવાડાના અનેક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પાલિકામાં અનેક રજૂઆત, તે છતાં પણ તંત્ર કાર્યવાહી ન કરતું હોવાનો આક્ષેપ પણ લાગ્યો। તો લુણાવાડાના આ દ્રશ્યો જ્યાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। લુણાવાડા ચોકડી પર બે આખલાઓ આમને સામને આવી ગયા હતા અને આખો રસ્તો રોકાઈ ગયો હતો અને બીજા રસ્તે, બાજુના રસ્તે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અને સૌ કોઈ જેટલા પણ ત્યાં હાજર હતા એ લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। તો બે આખલાઓ આમને સામને આવતા આખી એ બજારને બાનમાં લીધી હતી અને આસપાસના લોકોમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો હતો। ત્યારે આ રખડતા ઢોરના આતંકથી ક્યારે મુક્તિ મળશે, આ જનતા પ્રશ્ન કરી રહી છે। તો લુણાવાડા ચોકડીના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે બે આખલાઓનો આતંક સામે આવ્યો અને રસ્તો બાનમાં લીધો હતો। રસ્તો રોકવાની ફરજ પડી હતી, એક સાઈડનો રસ્તો બંધ કરવો પડ્યો હતો, જેથી કરીને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ત્યારે લુણાવાડા પાલિકા શું કરી રહી છે, આ સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિશાલ, રખડતા ઢોરના ત્રાસથી લુણાવાડાની જનતાને ક્યારે મુક્તિ મળશે? બે આખલાઓનો આતંક સામે આવ્યો છે, આખો રસ્તો રોક્યો, આખી બજાર માથે લીધી, લોકોના જીવ અદ્ધર થયા। વિશાલ, એ ચોક્કસ અંકુર, જે રીતે વાત કરવામાં આવે તો અવારનવાર જે રખડતા ઢોરના ત્રાસને લઈને મહીસાગર જિલ્લા વાસીઓમાં જે રીતે માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને લુણાવાડા ચોકડી 4 રસ્તા ઉપર આખલાઓનું જે મલ્લયુદ્ધ જોવા મળ્યું હતું। ખાસ કરીને જે મુખ્ય માર્ગ છે, જે મુખ્ય માર્ગ હાલ રોકી ચૂક્યો હતો અને ખાસ કરીને આવા જે મલ્લયુદ્ધ હોય છે તે અવારનવાર જોવા મળતા હોય છે। ખાસ કરીને જે નગરની જે નાની નાની ગલીઓ છે તેમાં પણ રખડતા ઢોરનો અવારનવાર ત્રાસ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ ટ્યુશન અર્થે કાં તો સ્કૂલ અર્થે જતા હોય છે તેમાં પણ તેઓને તકલીફ પડી રહી છે। ખાસ કરીને જે પાલિકા તંત્ર છે તેની સામે અનેક રજૂઆત કરવા પછી તંત્ર તે મૌન ધારણ કરી રહ્યું છે અને ખાસ કરીને જે પાલિકા તંત્ર રખડતા ઢોરને પાંજરાપોળમાં પૂરે તેવી પણ હાલ લોક માંગ ઉઠી રહી છે। જી અંકુર। જી બિલકુલ વિશાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। સમય થયો